हाय दोस्तों, कैसे हो आप सब लोग? आई होप सब अच्छे होंगे, બધા મજામાં હશે, જલસા કરતા હશે. નહીં કરતા હોય ને તો સારું હોય યાર. જો તમારા જીવનમાં જલસા નહીં હોય ને તો ઇટ્સ અ ગુડ થિંગ. બીજી બધી વાતો પછી કરીએ. હાલ અમે આવ્યા છીએ અમારા ઘરના ધાબા ઉપર ડ્રોન ઉડાડવા માટે. દોત ના કા ડ્રોન બતાય. ધીસ ઇઝ અવર ડ્રોન. તો આજે અમે સોસાયટીમાં ઉડાડવાના આવીએ અને સોસાયટીનો વ્યૂ તમને બતાવું કઈ રીતનું આવે. સો લેટ્સ બહાર કાઢીએ અને લેટ્સ ઉડાડીએ. लेट्स उड़ाड़िए लेट उड़ाड़िए बंद થઈ જા લે આ टर्मिनी का डोन ले आ साले को कम से उड़ा दूंगा ये. सो भाई दिस इज अवर उड़ने वाला ड्रोन है ना. दिस इज अवर बैटरी जो इस ड्रोन के अंदर फिट होगी. सो पहले हम इसे ओपन कर लेते हैं. बैटरी को जाने देंगे अंदर और इसको ऐसे ओपन करेंगे. गुजराती हिंदी स्पीकिंग वच्चे वच्चे मिक्स चालતું રહેશે. જોવામાં વાંધો નહીં આવે. ધીસ ઇઝ અવર ડ્રોન. ઓર આ છે આપણું આરસી એટલે કે રિમોટ કંટ્રોલર. અને પડી નહીં ગયું. એસેમ્બલ કરવાનું બાકી હજી. જો આ બાજુ જોઈ શકો મિત્રો તમે કે આ ફાઇનલી આના અંદર દેખાવા માંડ્યો, કનેક્ટ થઈ ગયો મતલબ એરક્રાફ્ટથી. તો નાઉ વી ગોના ફ્લાય ધીસ. એ ઘૂમવા મળશે. સો ઇટ્સ રેડી ટુ ટેક ઓફ. એ મૂવા મળાડવા છે ને ભાઈ, અડી જા મને. ફાઇનલી ડ્રોન તો જતો રહ્યો ઉપર. હવે તમને ડ્રોન સીન બતાવું. ઓકે, अभी आपने सोसाइटी का सीन देखा है. तो अभी मैं गेट के पास से ड्रोन को अंदर लाने वाला हूँ. तो वहाँ से स्टार्टिंग से लेके एंड तक हम जाएंगे सोसाइटी के. सो वो पूरा व्यू देखते हैं अभी. लेट्स गो. सो दिस इज़ व्हाट इट इज़ भाई. ये ड्रोन के सीन थे, फाइनली शूट कर लिया है हमने. तो अभी ड्रोन को मैं बुला रहा हूँ वापस. आपको ये सीन देख के कैसा लगा? फिलहाल अभी हमें किसी और जगह पे भी जाना है, तो वहाँ भी हम ट्राई करेंगे ड्रोन उड़ाने का. सो चलो पहले तो ड्रोन को बुलाते हैं वापस घर. इसमें एक ऑप्शन है, यहाँ पे क्लिक करता हूँ और फिर मैं ये दबा के रखता हूँ ना, रिटर्न टू होम. तो ये ड्रोन अपने आप जिस जगह से हमने फ्लाई किया था उस जगह पे वापस आ जाएगा. इसके सेंसर डिटेक्ट कर लेंगे कहाँ से उड़ा है, अपने आप मैप क्रिएट होगा और उस जगह पे वापस लैंड हो जाएगा. सो इसने अभी देख लिया है. देखो अभी ये अपने थ्रू जो भी इसने रास्ता बनाया है सेंसर के थ्रू, वहाँ पे नीचे वापस आ रहा है. देखो ये देख रहे हो, ये हम यहाँ पे है और ये अपने आप ड्रोन नीचे आ रहा है अभी. सो आपको ये ड्रोन सीन कैसा लगा कमेंट में कहજો. जो हिंदी इंग्लिश मिक्स गुजराती, सॉरी, वी कैन से दैट. यस, इट्स इजी ब्रो. सो अभी ब्लॉग को आगे कंटिन्यू करते हैं. આગળ તમને બતાવું બીજું શું કરીએ અમે. પાંડુમાં મિત્રો જોવા મળે એક્સિડન્ટ. જોવા ખટારાની લાઈટો ચાલુ હોય, ખટારો આખો જતો રહ્યો આગળથી, ભૂડું પચકાઈ ગયું. અંદર એક મિત્ર ફોન જોવા લે. હે અંદર એક ભાઈ ફોન જોવા. બોલો કશો વાંધો નહીં, બચારા ચીલ માણસ. આટલો પાર્કિંગ લખ્યું હોય એટલે બાઇક ઊભું કરી દીધું. તમે જેમ ઊભા થઈ ગયા લે? પાર્કિંગ લખ્યું એટલે પાર્કિંગ કરી. આ માણસ અને કરો. અરે ડાયપર કાઢ્યું. ડાયપર કેમ કાઢી લે? અલે મોટું બોલે માટી ડાયપર થી મોટું સાફ કરો. તો હાલ અમે આવી ગયા છીએ જીલોસણ મહેસાણામાં આવેલું એક ગામ, જ્યાં સધીમાનું એક સરસ મજાનું મંદિર આવેલું છે મિત્રો. તો અહીં અમે આવ્યા છીએ દર્શન કરવા માટે. મોસ્ટ ઓફલી આપણે બીજા મંદિરમાં જોઈએ, નરસિંહ ભગવાનની મૂર્તિ નહીં હોતી અહીંયા. હા, શું રીઝન આનું? જેને ખબર હોય કમેન્ટમાં કહેજો. આપણે આપણા ભુવાજીને પૂછીએ, કરણભાઈને. તો જ્યાં ઓ કરણભાઈ, આમ આવો ને યાર. આપણા બીજા મંદિરોમાં નરસિંહ ભગવાનની મૂર્તિ નહીં હોતી, અહીં હા, એનું રીઝન હોય. 84 ખાતાનો આગેવાન રાજા એટલે નરસિંહ સાહેબ, બરાબર. અને એમનું આગેવાન માતા એટલે આ સિદ્ધેશ્વરીમાં નરસિંહ સાહેબ ખાતાની મેન આગેવાન માતા સતીમાં. એમના પાઠનો નિવેશ પહેલાં આ ખાય, પછી બીજી દેવીઓ ખાય.
બરાબર. એટલે સદીના મંદિરે ઘણી જગ્યાએ નરસિંહ સાહેબ ભગવાનનું મંદિર હોય ન હોય. ખબર પડી ગઈ. કમેન્ટ કરવાની જરૂર નહીં, જેને નથી ખબર એને ખબર પડી જાય, અમને ખબર પડી ગઈ. શું કહેતા હતા? એનાથી કોઈ વધારે જાણકાર કોઈ હોય તો હજુ આના કરતાં કોઈ વધુ માહિતી હોય તો કમેન્ટમાં લખી દેજો. કહી શકો છો. તો મિત્રો હાલ આપણે જીલુસણ આવેલા હતા, માના દર્શન કર્યા, તમે લોકોએ દર્શન કર્યા છે. તો હવે આપણે ડ્રોન ઉડાડવા નહીએ ને, અહીંથી ડ્રોન ઉડાડીને જોઈશું ઉપરના સીન કેવા આવે. તો માના મંદિરે આવ્યા હોય તો ડ્રોન તો આપણે ઉડાડવો પડે. હોય અમે ડ્રોન ઉતારીએ ને આમાં કેમેરા આ લાઇટ મેન છે તે નાટક કરીએ. તો મિત્રો મસ્ત અમે ડ્રોન ઉડાડ્યો અને સીન લીધા. રાત હતી એટલે લાઇટિંગ થોડી ઓછી હતી એટલે થોડું પેલું એવું આવ્યું. પણ નેક્સ્ટ ટાઈમ જ્યારે સવારે આવીશું ને ત્યારે ફરી કંઈક નવી રીતે અલગ રીતે આપણે શૂટ કરીશું અને સારો એવો વિડીયો બનાવીશું. હાલ જેવી જોયો તમે, જેટલો બનતો તો અમારાથી ટ્રાય કર્યો બનાવવાનો. ગરમી બહુ રાતે લે હું કરો લે. ચલો મિત્રો હવે જીલોસનને અલવિદા કહીએ. જય મા સધી. રાતના વાગ્યા 11 અને અમે નીકળીએ હવે પાછા ઘરે જવા માટે. પહેલાં ભૂખ લાગી જાય યાર, જોરદાર ભૂખ લાગી ભાઈ. સાચું કહું, ઓય આવ્યો ને મારું મૂડ બિલકુલ ખરાબ હતું. સાચું મૂડ નહોતું સારું બિલકુલ, એટલે હાવ બગડેલું મૂડ હતું. મૂડમાં જ નહોતો માણસ. હવે નીકળીએ એટલે મૂડ આવી ગયો. હજુ બી મિત્રો અમારી ડ્રોન ઉડાડવાની ચૂલ પૂરી નથી થઈ. અમે જઈ રહ્યા છીએ આપણે હાલ રાધનપુર ચોકડી તરફ. અમે ત્યાં ડ્રોન ઉડાડવાના છીએ. કારણ કે શું ખબર હા આયા ને આયા ઉડાડી દેવાનું યાર. ભરી તો ડ્રોન ઉડાડવા માટે ઊંઝાથી હોય લોબા જઈશું. આ આયા એ તો ઉડાડી દઈએ બરાબર. તો આ રસ્તો સીધો જશે આપણો રાધનપુર ચોકડી તરફ. મહેસાણા નવું બિઝનેસ હબ. બિઝનેસ તો નહીં કરો આપણે મિત્રો, અહીં ડ્રોન ઉડાડીશું. તો જોઈએ ભાઈ ડ્રોનથી કેવું દેખાય આપણું મોઢેરા ચોકડી. તો ચલો ત્યાં ઊભા રાખો સારી જગ્યા ઉપર. નેક ટાવર જોડે સોરી ખોબલા જોડે ઊભો રાખે. હવે મોઢેરા ચોકડીનું ઇન્જેક્શન કાઢી દીધેલ છે, તેના વિશે શું કહેવું તમારું? સારું કર્યું ખરાબ કર્યું? આમ તો ઇન્જેક્શન રાખવા જેવું હતું. બીમાર પડે ના લે ભાઈ, કોરોના જતો રહ્યો. કોરોના ટાઈમનું હતું વેક્સિન વાળું. હવે જતો રહ્યો કોરોના, તો ઇન્જેક્શન કાઢી દેવાય. પણ હવે કોઈક સારું લગાવાય એવું કેવું? કોઈ લગાવ્યું નથી ને કેવું? કોક લગાવો લગાવો લગાવો. અમે બેઠા છીએ જોઈએ ભાઈ. લગાવો લગાવો લગાવો. એ હું હલે અરે દોડ ચંબી વહી લે. પણ હું તને કોઈ પછી નહીં લે, નહીં વાત કરવી. અવારની ગેંગ લઈને આવ્યો પણ એકલો જ બસ. તું બંધ થઈ જા લે. બંધા તારી હું જૂતું કાઢું તો એ પહેલો ફટ્ટું એ જ નાઈ ગયો. ફટે તો ફટે લેકિન નવા બી ના ઘટે એવું હોય ને. એ આ બે રહી ગયા. અમને ઈટાળો લીધો હાથમાં. હવે મિત્રો અમે ડ્રોન કાઢીએ અને અહીં ફ્લાય કરીએ. જોઈએ કેવા સીન આવે મોઢેરા ચોકડીના. ભાઈ હવે એવું વિચાર્યું કે ડ્રોન અમે નેચર નહીં ઉતારતા, ઓમના ઓમ જવા દઈએ સીધા અમે પહોંચીએ મોઢેરા. અલ્યા ઉભા રહો, મને લઈ જાઓ. ડ્રોન ના હવામાં જ રાખવાના છે ને ડાયરેક્ટ લઈ જવાના છે મોઢેરા. ભાઈ આપણું ડ્રોન હવે લેન્ડિંગ કરવાની તૈયારીમાં. નેક્સ્ટ કઈ જગ્યાના ડ્રોન શૂટ જોવા, તમારા ગામના જોતા હોય કે આજુબાજુની કોઈ બી જગ્યાના તમને ડ્રોન શૂટ જોવા હોય તો કમેન્ટ કરો જગ્યાનું નામ. નેક્સ્ટ એ જગ્યા ઉપર જઈએ.